આજના જન્મદિવસની ઉજવણી એ વિશેષ રૂપે કોઈ સેવાના માધ્યમથી થાય એના માટે આજે નારી સંરક્ષણ ગૃહ નિઝામપુરા ખાતે જે અહીંના અધિકારીની માગણી હતી કે આ મહિલાઓને શું જોઈએ છે, આશરે અહીંયા 46 જેટલી મહિલાઓ અહીંયા રહે છે, એમાં કેટલીક મનોવૈજ્ઞાનિક રીતે માનસિક દિવ્યાંગ કહી શકાય, કેટલાક અનાથ છે, કેટલીક મહિલાઓ બાળકીના સ્વરૂપમાં પણ છે. તો આ મહિલાઓને જે જરૂરિયાત હતી કે એમને વોશિંગ મશીન જોઈતું હતું કે ભાઈ આ જગ્યા પર કપડાં ધોવામાં તકલીફ પડે છે, ક્યાંક એમને જરૂરિયાત હતી કે અમારે લોટ દળવામાં ઇન્ડસ્ટ્રીયલ ઘંટી જોઈએ છે તો એની જરૂર છે, ક્યાંક એમને આરઓ સિસ્ટમ અને વોટર કુલર જોઈતું હતું ઉનાળાના સમયની અંદર ઠંડુ પાણી મળે અને ચોખ્ખું પાણી મળે એના માટે. તો એ તમામ વસ્તુઓ આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે અમે અહીંયા પ્રોવાઈડ પણ કરી છે અને ભવિષ્યમાં બીજી પણ કોઈ જરૂર ઊભી થશે તો અમે એ પણ પ્રોવાઈડ કરવા તૈયાર છે. છેવાડાનું માનવી જે હંમેશા વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી બંને એવું કહે છે કે છેવાડાના માનવીની ચિંતા કરવી અને તો એના માટે જન્મદિવસથી અતિ ઉત્તમ જે તિથિ હોય કોઈ પણ ખાસ તિથિ એનાથી અતિ ઉત્તમ કશું ન હોઈ શકે. તો જેવા લોકોની જરૂરિયાત હોય એ મુજબનું લોકોએ આપવું જોઈએ એ હું આજના દિવસે અનુરોધ પણ કરું છું. અને જે મિત્રોએ ક્યાંક ઓળખીતા પાળખીતા હોય જે પણ મારા જન્મદિવસની શુભકામનાઓ અર્પણ કરી છે એને હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી કેયુરી રોકાડિયાનો જન્મદિવસ નારી સંરક્ષણ ગૃહમાં ઉજવવામાં આવ્યો અને એમના દ્વારા કેટલીક જે જરૂરી વસ્તુઓ છે રોજબરોજની જરૂરિયાત પ્રમાણે અને બહેનોને કામ માટે અર્પણ કરવામાં આવી. ખરેખર ખૂબ પ્રેરણાદાયી આ એક કામ છે, આયામ છે. હું તો એવું કહીશ કે આવા બધા જે પણ લોકો છે એમને પ્રેરણા મળે અને આવા સમાજ માટેના કલ્યાણકારી કામો થાય. જે નરેન્દ્ર મોદીની સરકાર છે એનું વિઝન છે કે અંત્યોદય સુધી એટલે અંતિમ છેવાડાનો માનવી છે ત્યાં સુધી આ બધા કામો પહોંચે એ પ્રકારનો જે વિચાર છે એ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ અહીંયા प्रस्तुत करेलो છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं